સમગ્ર ગુજરાતીના પાસપોર્ટ કચેરીઓને આરડીએક્સની ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા તંત્ર સક્રિય બન્યું છે. ભરૂચ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી પાસપોર્ટ કચેરી પર સમાન ઈમેલ મળતા ખભરાટ મચી ગયો હતો. ધમકીભર્યો ઈમેલ હેડ પોસ્ટ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ અધિકૃત ઈમેલ આઈડી પર પ્રાપ્ત થયો હતો. આ ઈમેલ મળતા જ કચેરીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. તાત્કાલિક સુરક્ષાના પગલુરૂપે કચેરી ખાલી કરવી તમામ કર્મચારીઓને હાજર અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ એસઓજી અને અન્ય પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે કચેરી તેમજ આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર પ્રકરણમાં ધમકીભર્યો ઈમેલ કોને અને કયા સ્થળથી મોકલ્યો તેની ડીસા સાયબર ક્રાઇમ શાખાને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભરૂચ જિલ્લામાં કલેક્ટર કચેરી અને કોર્ટ કચેરીની ધમકી મળવાના બનાવો સામે આવ્યા હતા. હાલની ઘટનાને કારણે પાસપોર્ટ માટે પૂર્વ નિયોજિત એપોઇન્ટમેન્ટ ધરાવતા વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અરજદારોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને શનિવાર અને રવિવારના રજાઓને કારણે પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે અને પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાથી સૂત્રો જણાવી રહ્યા છે.